હાલો ભાઈ 5 જ મિનિટમાં ચરાડવા પહોંચી ગયા જોઈ લ્યો. આવતા વેત જ તળાવ મળ્યું પણ આમ તો જો આ બધા ઝાડવા હે બાકી કચરો ઓછો થઈ ગયો ભાઈ. મસ્ત વ્યૂ આવે ભાઈ ખાલી ચોખ્ખું હોય ને આ બધી વસ્તુ ફૂલ મજા આવે. હવે આપણે અહીંથી આમ વરવાનું હોય ને ત્યાંથી આવશે આપણે માતાજીનું મંદિર. હવે જઈને તમને દેખાડું જોવો. અહીંનું ફેમસ મંદિર હે ભાઈ ચરાડવાનું ઘણા અહીંયા આવે છે. બહુ જોરદાર મંદિર હે. રાજેશ્વરી માનું હે ને કા રાજેશ્વરી માનું મંદિર છે હજી આગળથી અહીંથી એર્યું. હા ધજા એરે જો ધજા ફરકે આવતા વેચ જ તમને મળશે જપ્ત કરેલા ગાડીઓ બધી અને આ ભંગાર જોઈ લ્યો. ધીમે ધીમે આપણે આમ પ્રોફેશનલ થતા જાય મને એવું લાગે સ્કિલ ઓટોમેટિક આવતી જાય ભાઈ. જેમ જેમ ઉતારો ને એમ એમ તમારો અનુભવ વધતો જાય ને એમ ના આવી ગયું. હા જો રહ્યું રાજભાઈ માનું મંદિર ભાઈ. જય માતાજી માં રાજલ ધામ હો. હાલો ભાઈ આપણે આવી ગયા રાજેશ્વરી રાજભાઈ માના મંદિરે ભાઈ ચરાડવા રાજલ ધામ. હાલો અંદર જઈને તમને દર્શન કરો ભાઈ. જો નારિયેળ અહીંથી જ મળી ગયા આપણને મંદિરમાંથી જ. હવે અહીંયા ગલ્લે માતાજીના દર્શન. જય રાજભાઈ માં જય માતાજી. જોઈ લ્યો. હાલો ભાઈ આપણે આવી ગયા માતાજીના દર્શન કરીને મંદિરની પાછળ જ જો આપણે દાદા રહ્યા ને રડિયાત દાદા એના ભાઈબંધ છે અરજણ દાદા. અહીંયા આપણે આવીને એટલે દર્શન કરવા આવવાના જ ભાઈ. આપણે દાદાએ શ્રીફળ લઈ લીધા છે. જો સંગ્રામભાઈ શ્રીફળના ચોટલા ઉતારે. હાલો ચોટલા ઉતારી પછી દાદાને નારિયેળ ધરી દઈ પ્રસાદી લઈ લઈ અને પછી તમને દર્શન કરાવી દઈ. અહીંથી ધીમે ધીમે બધું દેખાડતા જાય તમને. હે આ સારું જો નારિયેળનું તરત ઉતરી જાય કાંઈ ઉપાધિ જ નહીં. આવ હેલું પડે ને. ઘણો કચરો કાઢ્યો ભાઈ. આમ જો આખું બધું આ કાઢ્યું સાઈડમાંથી. આમ જો કેટલો કચરો નીકળ્યો. જીવડા નકરા. અને દાદાને જો આ બધા મને લાગે માનતા ના કંઈક સિક્કા લાગે છે. જો દાદાને બધે ચોંટાડે છે ને કંઈક જો દાદા કામ એવું કરે ને ભાઈ બધાનું. હાલો ભાઈ હવે સાફ સફાઈ કરી લઈ પછી જો આપણે અહીંયા અગરબત્તી દીવો ને બધું લઈ આવ્યા. પછી દીવાબત્તીની કરી લઈને પછી દર્શન કરાવીને પછી આપણે નીકળીએ અહીંથી. હાલો ભાઈ આપણે દાદાના મસ્ત દર્શન કરી લીધા, દીવાબત્તી કરી લીધા અને એને અસલ નારિયેળ વધારે નાખ્યું. અને હવે જો માતાજીના તમને દર્શન કરાવી દઈ પછી આપણે નીકળી. જય રાજભાઈ માં જય માતાજી. રાજેશ્વરી હો ભાઈ ચરાડવા વાળા માતાજી. સંગ્રામ લાગે. સંગ્રામ રોકાવું નથી ને તાવાનો ને એનો કંઈક જો જમણવાર ને બધો પ્રોગ્રામ હે. હવે આપણે નીકળી છીએ. હું જાત આમ જો આ બેઠો આમ જો હિંચકા વાળું આ રહી ગયો. બાકી આમાં કોઈક મોટા વજન વાળા બે સીધા જાય ઢમ દેરાના. એમ નહીં ત્યાં બોલેરો લીધો કીધું નહીં માજીને કીધું ખરા મેં નથી લીધો એમ ને. હા જોઈ લ્યો ભાઈ કોઈક નવો છોડાવ્યો હે સીધા લઈ આવ્યા માતાજી પાસે. અહીંયા જો ઓલા માજીને બાયુને બધી આવી નહીં કે તમારો ના ભાઈ અમારો નથી. હવે આવ લ્યો. હવે અમે કંઈક લઈને તો અમારી વાહે પડી જાય. ઓલે ઇન્કમ ટેક્સની રેડ નહીં આવે પણ અમારે છે ને હગાવાલાની રેડ આવશે. આ નક્કી 2 નંબરના ધંધા ચાલુ કર્યા છે આને. હાલતા કંઈક ને કંઈક લીધા થાય છે. હાલો ભાઈ હવે આપણે જઈ મહાકાળી માના આશ્રમે અને અહીંયા હવે માતાજીથી રજા લઈ અહીંયા. જય મા રાજભાઈ માં. હાલો અમારો જો બુલેટ રાઈડર થઈ ગયો રેડી. આવા દો તો આરામ નથી થયો ને એટલે ભાઈ અહીંયા કંઈક લાગે હો પ્રોગ્રામ જો. અને ખાલી જો આ રાજભાઈ માનું મંદિર રહ્યું ને
ત્યાંથી સીધું આ પાછલા રોડે ચડવાનું. આ રોડે સીધે સીધું લગભગ 2-4 કિલોમીટર થાય. હાલ્યા જાવ ને આ ચરાડવા ગામ છે. આ ગામની અંદર હોહરવું જવાનું અને જો પછી આશ્રમ તમને દેખાડું. જોરદાર આશ્રમ આવે. ભાઈ આપણે આવા છે ને રવિવારે કંઈક ને કંઈક પ્રોગ્રામ કરતું જ રહેવું હોય ને આવા સ્થળ અમુક આપણે ગામડામાં આજુબાજુમાં એવા સ્થળ છે ને જે કોઈને ખબર નથી હોતી. અને જોરદાર તમારે બહાર ક્યાંય જવાની જરૂર ન પડે ભાઈ. તમારે આરામથી એક દી રવિવારે તો ફૂલ જલસો પડી જાય એવા સ્થળ છે બધા. હવે તમને દેખાડું હાલો આપણે જાય મહાકાળી માના આશ્રમે. ખાલી 2 કિલોમીટર માંડ છે ચરાડવાથી. આમ જો હા આવી ગયો. ખાલી ગેટ જોવો. એમને એમ જોઈને જ એમ લાગે કે જોરદાર ભાઈ. જો મહાકાળી આશ્રમ કેવી મજા આવે. ખાલી આમ જો શાંતિ તો જો તમે આવો ને એટલે એમ મહેસૂસ થાય કે ભાઈ જબરી શાંતિ હો. અને હજી અહીંયા લખ્યું જ છે કૂતરાથી ફૂલ સાવધાન ભાઈ. રાત્રે ધ્યાન રાખવાનું. કેમ કે અહીંયા હે અંદર કૂતરા હે અમુક એવી કૂતરા રાખેલા હે, ઘોડા હે, ઘણી વસ્તુ છે અહીંયા. ને જો સામે રહ્યું માતાજીનું મંદિર. હાલો હવે જઈને દર્શન કરાવી. જોઈ લ્યો ભાઈ ખાલી મંદિર જોવો તમે. પહેલાં કરી લ્યો માતાજીના દર્શન. જય મહાકાળી માં, જય માતાજી. હવે જો ખાલી મંદિરનું જોઈ લ્યો. બાકી મંદિરની બનાવટ જો કેવી જોરદાર. આમ જો બધી બાજુ જ્યાં તમે નજર નાખો ત્યાં. મંદિરની સામે મહાકાલેશ્વર મહાદેવ. હો ભાઈ જોરદાર. જય મહાકાલેશ્વર મહાદેવ. હાલો ભાઈ આપણે માતાજીના દર્શન કરી લીધા, મહાદેવના દર્શન કરી લીધા. જો અહીંયા માંડવા નખાઈને અગ્નિકુંડની તૈયારી હાલે છે. કંઈક હવન નહીં એ છે. જો બાપુ તૈયારી કરે છે. સિસ્ટમ ફૂલ પેજમાં. હાલો હવે આ માટો મારી. હા જોઈ લ્યો આવી ગયા ચીડિયા ઘરમાં. જો હા મજા જ આવે. જા ઢીંગલી જો કેવી રમે. જો જા ઓલા ડેન્જર ઝોન નું કહેતો હતો ની અંદર ડાઘિયા કેવા હુતા હે. ઓળખશે તને? હે ને આમાંય કાંઈક હે. જો કૂવો હે. કૂવામાં કાંઈ છે દેખાતું તો નથી. આમાં શું હોય શું નહીં. અમુક વસ્તુ ખાલી છે ને અમુક બાંધેલી છે ને. અને ડાઘિયા જો કેવા હુતા. જો લખ્યું જ છે ભાઈ કૂતરાથી સાવધાન. ગમે ત્યારે તમારા મમરા ભરી દઈએ. અને બધાય ઓલા છે. જો આ ઓલું છે ભાઈ પૂંછડી વિનાનું ડોબરમેન છે. જો એક તો જો ડાઘ્યો પાછળ હું તો અત્યારે હુવે ને આ લખ્યું જ છે. જો ટાઈમ આવી રહ્યો રાત્રે 10 થી સવારના 8 વાગ્યા લગી. એટલે ત્યારે એ જાગે. બાકી આખો દી હુવે. અને ઓલું શું કહેવાય ટ્રેનિંગ જ એવી દીધેલી છે. હાલો ભાઈ અહીંયા થઈ ગયું બંધ. હજી ઓલું ચકલા ઘરે ક્યાં કે એ ગોતી આપણે. અને મસ્ત મજા આવે એવી શાંતિવાળું છે ને. આ જો ટ્રેક્ટર છે. ટ્રેક્ટરની અંદર થાંભલો છે ભાઈ. અને હજી ઓલી બાજુ છે ને આખા હોર્સના તબેલા છે ઘોડાના. હવે અમે પહેર્યા છે મોજા. મેં કીધું પહેલાં બૂટ પહેરી આવી અને પછી આખો તબેલા તમને દેખાડી. બહુ મસ્ત મજા આવે. શાંતિવાળું વાતાવરણ છે. જોવા જેવી જગ્યા છે. હે હાલો જોઈ લ્યો. ક્યાં જાય છે? રાજકોટ. હાલો ભાઈ જો આવી ગયા આપણે તબેલામાં. હું હે મેનારાણી નામ તારું? હા તો ઓળખે સંગ્રામ તને? આગી ભાગે છે ભાઈ. સિસોટી પાડતો. હા હાલો ભાઈ જો હજી તો ચાલુ કર્યું. આમ જો
એક ન્યા એક અહીંયા કેવો બહાદુર હે બહાદુર ને લેલા ને મજનૂન અહીંયા જો ગાયું આવી ગઈ દેશી ગાયું ભાઈ ફૂલ હેવી આમ જો જર્સી ગાયું હે હા રહ્યો આ ઘોડો આવ્યો જો હાલો ભાઈ તબેલાનો ટૂર દયો તમને આ હે કાળો રાજા એક જ હોય ભાઈ જો કોઈ નહીં બાજુમાં રાખાય નહીં ને આ મમરા ભરી દઈએ ખબર છે ફૂલ અઘરો આમ જો બોડી તો જો જીમ જાતો છે ભાઈ આ એમ હું આ જો ને ગદબ ચાલુ જ હોય ધબધબાટી બોલતી હોય હે ડાઘિયા શું નામ છે આનું એ તાર નામ શું રાખ્યું છે બધાય બહાદુરી ગયા આમ જો કેટલું ખાવાનું રાખ્યું એના હાટું અને હજી જો ગાયું દેખાડી આ આશ્રમ હે આશ્રમની પાછળ આખો તબેલો હે જો બધુંય વાંથી ચાલુ થાય તો વાં છેટ લગી જો વાં લગી છેલ્લે લાઈન દેખાય ન્યા લગી છે હજી ઘોડાની ન્યા હે પેલા અહીંયા ઘોડા હતા હવે બધા ન્યા જવા દીધા ને અહીંયા જો ગાયું રાખી અને એકથી એક ગાયું એવી આમ જો જોઈ લ્યો અરે એને ખબર પડી ગઈ આ કે બ્લોગર આવ્યો મોઢું દેખાડો જોરદાર ભાઈ બધી આમ જો સ્માઈલ પ્લીઝ હાલતી નો થાને ઈ ગયા સ્માઈલ વાળી ના અમારું તો કઈક માપમાં રાખો ઈ ગયા એને કોઈ જોવા નો આવે વિચાર કરે માંથી બધે પાછા વરી જાય ને આપણે જોજો ખંજવેર આવે તેના હાટું પાઇપમાં કહે જો હાકર જોઈ બધાયમાં સેમ આવો ના ઇન્સાફ પોઠિયા બાપાને વાહે મોકલી દીધા આમ જોઈ લે ફૂલ એવી ડેન્જર ભાઈ પોઠિયો તો જો ઓહો નંદી જ લાગે હો ભાઈ કાયદેસર આમ જો એ આ ડોહ ઉલારી નો દે બીજું કઈ હે પાય ઠેકી હું આ તોડી નાખે એક મારે તો બસ ભાઈ જો આમ પૂરું આની પેલા આવ્યા હતા ને ત્યારે વાં લગી ઘોડા હતા પણ એ બધાય ઘોડા હે ને વાં જવા દીધા જો અને આ વાડી બાજુમાં જો અહીંથી આશ્રમની હદ અહીંથી તે વાં લગીની જોરદાર ભાઈ આમ તો જો હિરલ ને રૂપલ તો આના નામ ખબર છે આપણને માં હિરલ ને ઓલી રૂપલ જો એ કે આ મમ્મી આપણને ઓળખે છે બે તો ઠીક માં દીકરું જ છે ને વળી ક્યાંક લોચા લાપસી ન થઈ જાય અને હાઈટ ને એ તો જો આમ તો જો જોઈ જો આપણને એમ થાય કે ભાઈ આપણો ઓલો 20 લાખનો હાથી લીધો એને કરતા આવા ઘોડા લીધા હોત તો કેટલા આવત 4 આવી જાત 5-5 લાખના એવી મેવી જોઈ લે એક નંબર હો ભાઈ ખાલી એની હાઈટ બોડી બ્રીડ આમ તો જો આજે આના જાણકાર હોય ને એને ખબર પડે સાચી તો હજી છે કાંઈ પૂરું હવે તો આવું રાખો એ કીએ હે ઓય હા અહીંયા બધે ખવડાવ હાટું રાખેલું છે જો જગ્યા કેવડી આમ જો આલીશાન મજા જ આવ્યા રાખે આ જો આ મેલી બહુ થઈ જાય તો એટલે આની કઈ ઉંમર નહીં હોય જાજી 6 મહિના માંડ હોય તો હોય આ મેલી બહુ થઈ જાય ભાઈ આને સિરામિક કોટિંગ કરાવી દો એટલે મેલી જ ન થાય કા પીપીએફ કરાવી દો બ્લેક કલરનો એટલે ઉપાદી નહીં આય વાઈટ જો આય ફૂલ હેવી બોડી વાળું જોયેલા આમ જો લા ખાવામાંથી નવરાજ નથી થતા અહીંયા મહેમાન આવ્યા ને જવાબ નથી દેતા હે જો તો ખાવું બીજું કાંઈ નહીં તમે તો નવરી ના હોય કે ઉતારવા પોગી જાવ હો હાલો બહાદુર શું કરે હે બહાદુર નિરાતે ઊભો હે આજે રવિવાર એટલા વાગી ગયા જો 5:12 થઈ 5:15 થયા છે હવે આપણે અહીંથી ઘર છે 91 કિલોમીટર રાજકોટ તમારા સંગ્રામભાઈ જો ઠેલા ને બધું લેવા ગયો છે અંદર હા લઈ આવ્યો જો બધું અંદર રાખી દીધું હતું અને જો અહીંયા વારિયા ને બાપુ હુતા હે એટલે બધા એને મળવા જાય વાતું કરે પણ આપણે નિરાતે આપણે માતાજીના દર્શન કરી લીધા ને બેઠા હી બાપુની ઉંમર હે બહુ મોટી હો જોયું બાપુ એ છે 100 વર્ષ માથે ભાઈ બહુ ઓહો મારા ટોપા એવા નડે ને ખરેખર હો તો ટોપા જોઈ બાકી પૂરું થઈ જાય ટોપા વિના તો તમારું 100 કિલોમીટર ક્યાં માથું પાકી જાય પૂરું થઈ જાય ભાઈ આમાં એટલે એવું છે હવે પાણી પી લઈ અને મસ્ત દર્શન થઈ ગયા આખો ટૂરે કરાવ્યો અને બહુ જોરદાર હાલો એવું પાઈ દો હાલો ભાઈ હવે આપણે નીકળી મહાકાળીમાના આશ્રમેથી જોઈ લ્યો અહીંયા કેવા મસ્ત શ્લોક લખ્યા છે જોરદાર જો મસ્ત હે ને પોસ્ટ કરીને વાંચજો મજા આવી જાય ભાઈ મેં તો વાંચ્યા
અને જો બાપુ હુતા ને જો રહ્યા, બાપુની ઉંમર છે જોરદાર, વાતું કરે છે ને બધા ભક્તો એની આજુબાજુ ઊભા છે. હવે આપણે નીકળી ભાઈ. આમ જો મસ્ત કેવી શાંતિ. જો એકાદો હાવ જ ઉઠો ભોં હે. હા જો ખરેખર હો. એમાં એ સન્ડેની ટ્રીપ મારવી હોય ને તો આપણે રાજકોટથી ખાલી અહીંથી અમે સર્ચ માર્યું ને એટલે 95 કિલોમીટર, એટલે તમે ગણો ને 95 થી 100 કિલોમીટર થાય. પણ અહીંયા આવો ને એને મસ્ત ખાવાનું પેક કરીને આવવાનું, જોરદાર પિકનિક જેવું એક નંબર, મજા આવી જાય ભાઈ. હાલો હવે આપણે જઈએ છીએ. જય માતાજી, જય મહાકાળી માં. જોઈ લે આ ગેટ વિશાળ. આવું લેવું જોઈ લે. આમ તો જો ધુવાણા કાઢે જાય એવું લીવર મારે ભાઈ, ખરેખર હો. ગામડાના ઊંડા વાળા તમે વાત પૂછો માં, એવા હેવી ડ્રાઈવર ને ભાઈ ભૂકા કાઢી નાખે. સંગ્રામ કે મને તો એમ થાય હું વાઇડમાં નાખ દઉં બુલેટ ઘણી વાર તો કા એવા ભટકાઈ ને હે હાક એટલે ભોગવા ન દે ભાઈ, એવા હાકવામાં તો ફૂલ ખા બધા. હાલો ભાઈ, હા આવી મજા કરતા જાય છે. ને જોઈ લ્યો જય મહાકાળી માં, કેવું મસ્ત લખેલું જો બધે માં સાઈડમાં જો આખું આશ્રમ હે. અહીંથી અહીંયા આવો એટલે મસ્ત વિઝિટ કરજો ભાઈ, મજા આવી જાય. હવે આપણે હે આ પાછળનો રસ્તો હાલો ભાઈ. હવે અહીંથી ડાયાર્જણ ચાલુ થાય છે અમારે. હવે જોઈએ આગળ રસ્તો કેવો જડે ઈ. અને મસ્ત જો સનસેટ હમણાં થવાનું છે જોરદાર. હા મૈયા રણ. આ બધામાં ગીત એવા વાગતા હોય ને એમ થાય કે જુઈમાં જ કરી. આ રોડ કમ્પ્લીટ થઈ જાય એટલે જોરદાર પટ્ટી થઈ જવાની છે. અને આ આખો હે ને આ શું છે, આ ઝાકળ છે, ડમરિયું છે, ધૂળ છે. આમ જો કેટલી ધૂળ ઉડે બાપા. એટલે મને તો લાગે સંગ્રામ આપણે બે ઘરે જઈને નાહી ને એટલે એકાદ લાદી આખી બની જાય ને એટલો આપણામાંથી આ કદડો નીકળવાનો. આખો મોરબીનો ટાઇલ્સ એરિયો હોય ભાઈ, બધી બાજુ ફેક્ટરી લાદી લૂંટી લ્યો જો ઢગલા ટાઇલ્સ ના બધી બાજુ, માર્બલ લાદી છે. અને પાછા આવા ડિવાઈડર રસ્તાના કામ ચાલુ ને એટલે બહુ ધ્યાન રાખીને હાલવું પડે. જો પાછા આવા ડાલા મથા આડા તો આમ તો જો ભાઈ આ રોદા ખાઈ તો અમારા બેની હોજી ગઈ. આ 100 કિલોમીટરમાં ઘરે આવી ગયા અમે. અને આમ જો આ ટ્રાફિક જો હા ગમે ન્યા હાલ ભાઈ હાલ. સીએનજી પેટ્રોલ શું છે હરવું હાલે છે. જોઈ લે ખાડા જો આમ જો કેવડા ખાડા આમ જો. હાલો ભાઈ અહીંથી બહાર નીકળીને પછી કઈ સારું દેખાડવા જેવું હોય ને તો તમને દેખાડી, બાકી આમ જ હાલવાનું છે. રમવા જોઈએ, રમવા કોઈને જોઈ લે રમવા જોઈએ. ઓલું એમને પડ્યું હતું એમ કે રમવા જોઈએ, રમવા કોઈને નાના છોકરાઓને. અમારા છોકરા એવા કારીગર ભાઈ બધા અમારા છે ને આવું જે કોઈ નોકરું કરી નાખે એમ કે આમ નહીં આમ કેવા બાકી હે રોદા ભાઈ પાપાની મોજ જાય હો બધાની સાઈડ ભાઈ મેજો લઈ જોરદાર લઈ પાપાની મોજ. હા ભાઈ મોરબીમાં એન્ટ્રી થતા જો ભાઈ ટ્રાફિકમાં હલવાઈ ગયા. જોઈ લ્યો આવી ગયા આપણે ઝૂલતો પુલે આવી ગયા ભાઈ. જો હા ચડી ગયા ઝૂલતા પુલે. ઝૂલતો પુલ તો ઓલી બાજુ હે આખી, આમ જો એને આટું થઈને મથું નદી આખી ખાલી હે. પુલ જો માર્યો તૂટેલો જ પડ્યો ત્યારનો હજી. આમાં બધા ઓલા પડ્યા હતા ભાઈ, શું હાલત થઈ છે. ઝૂંપડા વાળા આમ જો ને ઝૂંપડા બાંધી રહીએ છે. અહીંથી આવે મોરબીનો જોરદાર ભાઈ. આમ તો જો રેલવે સ્ટેશન તો જો મોરબીનું કેવું જોરદાર વ્યૂ આવે. આમ તો જો કેમ રાજા મહારાજા વખત કોઈ જોરદાર. ટ્રાફિક જો હજી ટ્રાફિક જ છે બધી બાજુ. આ તો સારું હે આપણે બુલેટ આવી ગયો મેલડી માનું મંદિર. In 500 meters turn left. જય શ્રી ધક્કાવાળા મેલડી માં. કેટલો ટ્રાફિક હે જો, એટલે બધું ભેગું થાય. પાછું આ રેલવે સ્ટેશન હે, અહીંયા માણા એટલું એટલે બધી બાજુથી ટ્રાફિક થાય જો. ટ્રાફિક પૂરો ખાલી ન્યા લગી જતો. રેલવે સ્ટેશન હતું ને પાછું એ માતાજીનું મંદિર હતું એટલે બધું ભેગું હતું. હવે નીકળ્યા ભાઈ.
ખરેખર ધૂળ ઓલી ડમરી ઉડે એમ થાય કે આ મોરબી વાળાને 5-5 વાર તો દીના નાવું પડતું હોય છે એના જેવું. હાલો ભાઈ રોકેટ છોડી દીધી છે કે પડે તો કેજો જો જાય હે. હા અમે રાજકોટ જઈએ ને એટલે એને કીધું હાલ ભાઈ અમારી પહેલા તું કોઈક તૈયારી કરી દે અમે આવી જો જાય રોકેટ. હાલો ભાઈ હવે જો અહીંથી જો પુલ દેખાય એ પુલ સીધો આપણે ચડવાનો એટલે સીધો આમ રાજકોટ બાયપાસ પછી કાંઈ ઉપાધિ નહીં કાંઈ નડશે જ નહીં. અને બાકી અંદર સિટીમાંથી હાલો એટલે પુલું તમારે કલાક તો ગણી જ લેવાની મોરબીમાંથી બહાર નીકળવું હોય એટલે કાકા સામું જોતા હતા કાકાને પૂછું કાકા બરોબર ઉતરે ને જોવો તો મજા જ કરવાની બાકી કાંઈ નહીં. ક્યાં બોઈ ગઈ હલવાણા ભાઈ હલવાણા હરખી રીતના હલવાણા જોઈ લ્યો ટ્રાફિક જોવો લાઈન તો જો એવડી લાઈન જો આ બીજી સાઈડની આ ટ્રાફિક જોવો કે એવડો ટ્રાફિક હે નહીં આમ જો અમે તો નીકળી ગયા ભાઈ આ સાઈડ બંધ રાખે ને એમાં એવડી લાઈન થાય એ ભાઈ સામેથી જ સમજી ગયો ભેગું નહીં થાય આમાં મારું ભેગું નહીં થાય હું સમજૂતી કરી લઉં પાછો વળી ગયો જો લાઈન જ એવડી ભાઈ આમાં અમારે ક્યાં નાખવી આમ તો જો ખરેખર મને તો એવી દુખવા માંડી ને એમ થાય કે હાલીને આઈલો જાવ પણ આ કે ના બેઠો રહે ને હમણાં આગળ ક્યાંક ઊભી રાખવી એટલી ધૂળ ઉડે ને આમ જો આની ઉપરથી ખબર પડી જાય આમ જોઈ લ્યો આમ જોઈ લો છે આ વિચાર કરો આમાં આટલી ધૂળ હે દેખાડવા જેવું મોઢા તો જો અમારા બેના મોઢા તો જો થઈ ગયા હે જોવા જેવા નથી આમ જો કાળો કલર આમાં ક્યાંય ગયો એ જ નથી ખબર પડતી ના ભાઈ ખરેખર મારી તો હોજી રહી આને કીધું ક્યાંક ઊભી રાખ આ તો સારું પંપ આવ્યું અને કામ થઈ ગયું ભાઈ અહીંયા બેસી થોડીક વાર અરે ભાઈ ખરેખર માંડ ટ્રાફિકમાંથી બહાર નીકળ્યા ઘરે આવી ગયા ભાઈ અરે એમ થાય અહીંયા હવા પૂરવા બેસી જાય થોડીક વાર ટ્રાફિક એમાં એવું હે ભાઈ અત્યારે ખટારાના ને એના બધા ટ્રાફિક એવડા થાય ને પાછી સાઈડું બંધ અને આગળ એક જગ્યાએ હતું તો ત્યાં એક ખટારો બંધ પડ્યો હતો એના લીધે ટ્રાફિક પછી 2 વાર સાઈડું બંધ થઈ એના લીધે ટ્રાફિક વાત પૂછો ભાઈ ફૂલ કેવું રહેવા હું કે કાકા મજામાં ખરેખર ટ્રાફિક હોજાડી દીધા આવું એ કે મોરબીની હવા બહુ સારી હતી મેં કીધું ભરી લેતો થોડીક ભાઈ થોડીક હવા લેતા જાય મોરબીની એ તો હાઈલા રાખે કાકા એમાં ઉપાધિ ન હોય આમ કરીને 2 ફટાકિયા કરી નાખ્યા હે હું એ ભાઈ ક્યારના મતતા હતા સમજ્યા કાકા એટલે કે અવાજ આવે ને તો બીતા હતા વળી ક્યાંક ફટાકીઓ ન થઈ જાય એ તમે હિંમત દીધી ને ઉપાધિ ન રહી ભરાઈ ગઈ તરત હાલો ભાઈ આપણે મોરબીની હવા ફૂટ લીધી હવે જો જાય ઉડે કા હવે ટ્રાફિક થતો હોય છે ને કાકા ફૂલ માંડ નીકળે ટ્રાફિક માંથી હવે જેમ હે હા ખટારા નકરા સાઈડું બંધ કરી નાખી હા એમાંથી જ નીકળ્યા બધે એટલે ટાઈમસર નીકળી ગયા હવે પૂરું હા પછી કાંઈ નહીં હા ગાભો મારે હે સાફ કરે થોડોક મારે મોઢે માર દે ગાભો નથી રૂમાલ થી સાફ કરે થોડોક મોઢે માર દે મને પાવડર તો જો આ ઢગલો થઈ ગયા હે મળવા આવ્યા આપડા સબસ્ક્રાઇબર આવ્યા જો મળવા જો જોઈ લે હા હે આપડા તો બધાય સબસ્ક્રાઇબર જી જોવે આ જો આવી ગયા વિડીયોમાં એટલે ઈ જોવે હાલો ભાઈ હવે તૈયારી હાલે છે બાકી કાકા એ મસ્ત વાતો કરી મજા આવી ગઈ આપણે આવા જ ભાઈબંધ ગોતી ભાઈ મસ્ત મજા આવે ની નિખાલસ જોઈ વ્યવસ્થિત સારા અને હવે આપણે અહીંથી છે 65 કિલોમીટર અને હવે બહાર નીકળી બાકી જો તો ટ્રાફિક જ થતો જાય એટલે ફટાફટ નીકળવું છે હાલો થઈ ગયા હો ભાઈ પાછા આ જો અને આ જો આમ જો કેટલો ફેર કલરમાં ઓલો તો મેઠે જો કે હાલો ભાઈ આપણે પહોંચી ગયા જો ટંકારા વટી ગયા હી અને હવા હાથ થયા હે કેટલા વાગ્યા જો 7:13 થઈ છે હવે આપણે 40 કિલોમીટર છે હે શું ટીલું ને હા ટીલું બાકી હે ઓલા નો કે ભાઈ પેલા નાના હતા ત્યારે બહુ કહેતા હો કે ટંકારાથી ટીલું લઈને આવ્યો હતું એટલે ભાઈ અમે પોકી ગયા હી ટંકારા અહીંથી લઈને આવી હી ટીલું ભાઈ હાલો અને જો અમે પુલ દેખાય હવે જવા દે હરવે
એને મસ્ત ભાઈ એમ થાય કે ભાઈ હવે અંધારામાં કેટલું દેખાડવું આમાં અને હવે લાઇટ અહીંયા ક્યાંય લાઇટ જ નથી ચાલુ દેખાડવું હોય હું તો મસ્ત નિરાધા હેલા જાય છે વાતું કરતા કરતા નહીં ને મજા લેતા લેતા રાઈડની હાલો ભાઈ હવે નીકળી ટંકારાથી આપણે પાછા રાજકોટ બાજુ અને કન્ટિન્યુ રાઈડ ઢીલું લાઈન હાલો ભાઈ હાલો 7:45 થયા 7:43 ભાઈ અને આમ જો આપણે પહોંચી ગયા 17 અને ક્યાં આવ્યા રજવાડીમાં હો ભાઈ રજવાડી કેસર ચામાં જો અને મારી બાજુમાં કોણ બેઠું છે જો આપણા વન એન્ડ ઓનલી ફેવરિટ કાકા હો આપણે ગમે ત્યાં ફરવા જઈએ ને આપણા સાથીદાર તો હોય જ કાકા બધે ચા પીવા ભોગી જાય એ તો ઠીક હા કાકા આ ધોતિયું કેમ તમારું ભરાઈ રહ્યું નીકળી ગયું આમ જોવો જ હાલતી નો થાય ગયા કાંઈક મોટાની શરમ તો રાખો એ કે મન ભાવે ઉતારો છો જોઈ લ્યો હાલો ભાઈ હાલો જો ચા પીવે છે સંગ્રામભાઈ હે કાકા રજવાડીની તમારો ચા હે રજવાડીનો નથી હો વાહ 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 હવે સમજાણું હે હવે સમજાઈ ગયું તમે અડધું બોલ્યા ને તો આખું સમજાઈ ગયું હાલો ભાઈ પેલા આપણે પી લઈ ને ઢોરાઈ ભાઈ આપણે અહીંયા આવ્યા હતા જો અહીંયા અંધારામાં પાછળ શું કરવા હરવા થવા આવ્યા હતા ને બાકી ઓલા કાકા ફૂલ એટલે ફૂલ રમૂજી હે ભાઈ કાકા બઠા વરવી દીધા કાકાને કીધું રજવાડી કે ચા ભલે રજવાડીનું બોર્ડ માર્યું પણ ચા તો દેશી જ છે રજવાડી વાળા હતા ને બધા ખાલી કરીને વહી ગયા ને કાકાએ સાદી ઓલી શું કહેવાય દેશી ચા પાઈ દીધી અને ફૂલ રમૂજ કાકા હતા જો હાલો હવે અહીંથી નીકળી હવે ખાલી 35 કિલોમીટર હે બાકી આપણે 76 ઊભા છીએ રેડી ને હાલો હાલો ભાગી અમારે એવું જોઈએ નિરાતે એને મજા આવે ને અડધી કલાક કાઢી નાખી કલાક કાઢી નાખી મસ્ત વિડીયો ઉતારતા ઉતારતા જાય અને જે અનુભવ થાય ને કહેતા જાય એના જેવું હે એ તો કીધું ને કહી દીધું કાકાનો સ્કેમ કાકાજી કાકાજી સ્કીમ કરી ને કાકાની સ્કીમ કરી કાકાનો સ્કેમ જોઈ લ્યો ભાઈ બિલ્ડિંગ લાગે જાણીતી પોગી ગયા ઘરે હો અને જો કેટલા વાગ્યા 8:28 થઈ છે ઓહો આમ તો જો તાપ તો જો આવે ગરમ ગરમ તપાડી દીધું હો ભાઈ હરખી રીતનું અને જો અમારા બુલેટ રાજા પોગી ગયા હે તાઈ હું નિરાતે મસ્ત આવ્યા હાલો ભાઈ હાઈલી કેટલી તો દેખાડ વાગ્યા એટલા 8:25 થઈ જો હાલે ફોકસતા આ ઓડોમીટર ટોટલ આયલું 4238 કિલોમીટર ભાઈ હવે સર્વિસ આવશે ટોટલ આયલી કેટલી 205 કિલોમીટર આપણે જ આખો દીનું આયલા ભાઈ એમાં આપણે એને 3 સ્થળ લઈ લીધા એક તો સૌથી પહેલા આપણે માટેલ ગયા માટેલથી આપણે હુરાપુરા ગયા કડિયાણાથી પાછળ ચરાડવા એથી આગળ ચરાડવા આપણે મહાકાળી માના આશ્રમે ગયા બધે રખડાઈ ગયું જોરદાર મજા આવી ગઈ ભાઈ અને આપણે કેટલું પેટ્રોલ જોયું આમાં 550 થી 600 રૂપિયાનું પેટ્રોલ જોયું ભાઈ બે જણા આવી ગયા તમે ગણો ને એક જણાના 300 રૂપિયા થયા અને કેટલું રેખડા અમે ભાઈ મજા આવી ગઈ હે એવરેજ માં વખતે ફેર પડી હા કેમ કે સાયલેન્સર હે ને ની એવરેજ આવે ઓલા ફટફટિયામાં 35 ની આમાં મિનિમમ 35 ને એટલે 38 40 જેવી થઈ ગઈ એવરેજ 5 થી આવી એમ અને ભાગવામાં ગતિ સારી થઈ ગઈ સ્પીડ માં થઈ ગયું ને ભાઈ કે આ જે રહ્યો ને આ કંપની નું ઓરિજિનલ સાયલેન્સર હે અને આપણે બીજું એક સાયલેન્સર એક્સ્ટ્રા આમાં રાખેલું છે આની પહેલા આપણે ગયા હતા ને પાવાગઢ વ્લોગમાં એમાં એનો અવાજ સંભળાયો હતો એ એક્સ્ટ્રા નાખેલું છે ના ઓરિજિનલ નાખ્યું 5 ની એવરેજ નો ફેર પડે ઓમાં 35 ની એવરેજ આવે આમાં 40 ની એવરેજ છે હે હા અવાજ એનો આવે ભાગે પિકઅપ માં ફેર પડી જાય અને મસ્ત મજા આવે ભાઈ અમારી ટ્રીપ રહી જોરદાર અને મસ્ત વ્લોગ આવશે વ્લોગને લાઈક કરજો સપોર્ટ કરજો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો બાકી વિડીયોમાં તમને શું સારું લાગ્યું અને કેવા વિડીયો ગમે છે કેવી મજા આવે એ કહેતા રહેજો બરોબર ને ઓકે બાકી આપણે કરી હવે આ વ્લોગનો એન્ડ અને મસ્ત વ્લોગ આવશે જોજો અને પાછી આવી કંઈક તમારા માટે ટ્રીપું લેતા આવશે અને મજા કરાવતા રહેજો હાલો ભાઈ જય માતાજી